નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ વિજાપુર સાંપ્રત દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન ચાલીસા તેમજ ધૂન કીર્તનનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ વિજાપુર પાસે આવેલ સાંપ્રત દિવ્યાંગ સંસ્થા માંગ તેમજ વડોદરાની સંસ્થા વેરાવળ સંસ્થા માંગ પણ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. વધુમાં હનુમાન જયંતિ નિમિત્તે જૂનાગઢ સંસ્થા માંગ વિસાવદર તાલુકાના ગીર ખાંભાથી ગૌશાળાનું રાધે કૃષ્ણ ધૂન મંડળ અને જૂનાગઢ મહિલા મંડળ રાધા કૃષ્ણ મહિલા મંડળ દ્વારા ધૂન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ મધુબેન છે. ઇન્દિરાનગરમાં રહું છું. મારા મંડળનું નામ રાધા મંડળ છે અને અમે ઘણી બધી બહેનો છે જે તે સત્સંગ કરવા જે તે જગ્યાએ જઈએ છીએ. બાકી 11 અમારા વિસ્તારમાં પણ કરીએ છીએ. અને આજે અમે અહીંયા વિકલાંગ અતિ ગંભીર વિકલાંગતા નિવાસ છે એમાં સત્સંગ કરવા આવ્યા છીએ. અમે આનંદ કરવા આવ્યા છીએ અને આ સંસ્થાના બાળકોને આનંદ કરાવવા આવ્યા છીએ. તમને કેવું લાગ્યું અહીંયા આવી? બહુ સરસ, મજા આવી અમને. અમે વારંવાર આવીએ છીએ અને મજા આવી અમને. આજે આપણી જે સાંપ્રત સંસ્થા છે એમાં પંચમુખી હનુમાન દાદા બિરાજમાન છે. આજે હનુમાન જયંતિ નિમિત્તે આપણી સંસ્થામાં દર વખતે જે ધાર્મિક કાર્યો થાય છે તે પ્રમાણે આજે આપણે એક અનોખું આયોજન કરેલું કે દરેક સત્સંગ મંડળો અને ધૂન મંડળોને બોલાવી અને હનુમાન દાદાના સાનિધ્યમાં આપણે ધાર્મિક પ્રવચનો અથવા તો સત્સંગ કરવાનો. ત્યારે ખાંભા અને ઈશ્વરિયાનું સંયુક્ત રાધા કૃષ્ણ જે ધૂન મંડળ છે એમના ભાઈઓનો સહકારથી આજે આ કાર્યક્રમ રાખેલો છે. તેમના જે આખું ગ્રુપ છે ઈશ્વરિયા અને ખાંભાનું, એ ગ્રુપ આજે પધારેલ છે. સાથે સાથે જુનાગઢ મહિલા મંડળ જે રાધે કૃષ્ણ મહિલા મંડળ છે એ પણ આજે પધારી અને બાળકો સાથે સત્સંગ કરેલ છે. તેમની સાથે સાથે હરિપુર ગામ છે ત્યાંનું પણ મહિલા મંડળ છે એ પણ પધારેલ. એમ સમગ્ર દિવસ દરમિયાન હનુમાન દાદાના સાનિધ્યમાં જે આપણા દિવ્યાંગ બાળકો રહે છે તે દિવ્યાંગ બાળકોને સત્સંગનો સારો એવો લાભ મળે. ખરેખર આ ત્રણેય ગ્રુપનો હું સંસ્થા વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે ખાંભા અને ઈશ્વરિયાનું જે ગ્રુપ છે એમને સતત 2 દિવસથી આ સંપર્ક કરી અને ખરેખર ખૂબ દૂર થાય છતાંય પણ આપણા દિવ્યાંગ બાળકોને એક ધૂન અને જે હનુમાન દાદાની જન્મ જયંતિ છે તે નિમિત્તે પધારેલ એમનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ. આવી સંસ્થાઓ જ્યાં જ્યાં ચાલતી હોય ત્યાં ખરેખર આપણે કાંઈ ન આપી શકીએ તો કાંઈ નહીં, પણ આવા પ્રભુના દર્શન કરવા જવું એ પણ એક આપણા જીવનનો લાવો કહેવાય. તો બધા મિત્રોને જે કોઈ અહીંયા સાંભળતો હોય અને અહીંયા હાજર છે, ખરેખર તો આ ભાઈ પ્રમુખ સાહેબ છે એની બહુ સારી એવી મહેનત છે. સામે એવા એના જે ઓલા હોય અંદર કામ કરવાવાળા અને સેવા કરવાવાળા શિક્ષકો રાખ્યા છે. હમણાં ભાઈ વાત કરતા હતા એમ કે સવારે અને બપોર પછીનું જે આ બાળકોને સાફ સફાઈના હાથે કામ કરવાનું હોય, બહુ અતિ મહેનત છે. આ લોઢાના ચણા ચાવવા જેવી વાત આ સંસ્થા હકાવી એવું લાગે છે. જોતા બહુ ખૂબ સરસ આનંદ થયો અમને. ધૂન મંડળ અમારે અહીંયા જે ખાંભાના અને બાજુનું ગામ છે અમારું ઈશ્વરિયા, બંને ગામનું સંયુક્ત ધૂન મંડળ હકાવીએ છીએ. અમને કાલે પ્રમુખ સાહેબનો ફોન આવ્યો કે ભાઈ અમારે હનુમાન જયંતિ છે એટલે થોડુંક ધૂન મંડળના સત્સંગ જેવું રાખવું છે તો શું થાય. એટલે આના આગ્રહ પ્રમુખ સાહેબના આગ્રહથી અમે ધૂન મંડળ લઈને અહીંયા આવ્યા છીએ ખાંભાથી.